જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. આજે અમારા માતાજીનો હવન છે લીંબોટ ભવાની માનો. હું ત્યાં મંદિરે આજે દર્શન કરવા જાઉં છું. હું ત્યાં જઈને તમને દર્શન કરાવું છું. તમે દર્શન કરો. આજે અમારી માતાજી કુળદેવી છે, મારા લીંબોટ ભવાનીમાં. વાણંદ સમાજના હરેક વાણંદ સમાજના કુળદેવી છે લીંબોટ ભવાની. એમનો બાબોયું મારો દીકરો આવી ગયા. ચારે આવ્યા છીએ માતાજીના દર્શને. ચપ્પલ કાઢો બેટા. માતાજીના દર્શન કરી લીધા છે અમારા કુળદેવી લીંબોટ ભવાની માના. હવે અમે લોકો વાઘેશ્વરી મંદિર જાય છીએ. આજે આઠમનો હવન હોય ત્યાં, એટલે ત્યાં અમે દર્શન કરવા જઈએ. ભક્તને માતાજી સાક્ષાત દર્શન દીધા છે. આપણે બે છે, ઉપલા વાગેશ્વરી અને નીચલા વાગેશ્વરી. ઉપલા વાગેશ્વરી છે ને, અહીંથી 200 પગથિયા ચડી જાઓ ત્યારે ઉપલા વાગેશ્વરી, ત્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. આ માતાજીનું વિશ્રામ સ્થાન છે. એ માએ વિશ્રામ કરે અને ત્યારે માએ પણ વરદાન આપેલું, માએ જે કોઈ ભક્તો આવશે, ભાવિ ભક્તો, એટલે આજના તે દિવસે એને વરદાન આપેલું કે જે કોઈ ભક્તો આવશે એની મનો ઈચ્છા પૂર્ણ થાય, દુઃખ દૂર થાય. આજે સાક્ષાત થાય જ છે. ફૂલનો શણગાર મને કરશે ને એ ભક્ત મને બહુ વાલો લાગશે. મને આવો શણગાર, સાડીના જ્વેલરી, એ માતાજી પસંદ. સોના ચાંદી આપશો એને કાંઈ સોના ચાંદી ના છે, એને કાંઈ પણ જો એને તમે ખાલી ફૂલથી શણગારો એટલે એ પસંદ. શિવાજીમાં ફૂલનો શણગાર હશે તો ભોળાનાથ આમ પસંદ મુદ્રામાં હશે. ઉપલા વાગેશ્વરી એને દર્શન વરદાન આપ્યું કે ભક્તો આવે પછી મા અહીંયા આવે અને વિશ્રામ. આ વિશ્રામ સ્થાન એ પ્રાગટ્ય સ્થાન તમને આશ કરો થાય. કારણ કે માયા એ બુદ્ધ વિશ્રામ સ્થાન છે.